વસા સાહેબ સિનિયર સિટીઝનના કમાન્ડો જેમણે જન્મદિવસ એનો પસાર થઈ ગયો તો મારે કે અમે મોરબી ગયા હતા ત્યારે નક્કી કર્યું હતું એ કે મારે એ કે ખમણ અને સૂકી ભાજી ખાસ કે 40+ ક્લબને ખવડાવી છે એવું ત્યાંથી જ એણે નક્કી કર્યું હતું અને આજે એ પ્રોગ્રામ એણે નક્કી કર્યો અને આજે બધે ખવડાવ્યો ભાઈ કે મારે કે સાફો નથી પહેરવો પણ આપણે તો હાર એને ખાસ પહેરાવો છે તો એમના સાધુભાઈ ધીરેનભાઈને આપણે વિનંતી કરશું કે એમને સાફો પહેરાવે સાફોની હાર તો પહેરાવે જ આમ ઉભા રહ્યો સાઈડમાં ધીરેનભાઈ ઉભા રહ્યો ફોટો અહીંયા ઉભા રહ્યો ઘરે બે વાત છે હવે બોલો રેશભાઈ આમ તો વસાભાઈ છે એ કમાન્ડો શબ્દ વાપરો બહુ પ્રોપર વાપરો કે સિનિયર સિટીઝનની અને ધુરંધર સંભાળી પછી 40 નવા સભ્યો થયા 80,000 રૂપિયા તો ખાલી આવક એમાંથી થઈ ફંક્શન મોટા મોટા કર્યા મારો પહેલો પરિચય એમના શપથવિધિ હતી લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે જોરદાર હતો એવું જ એમણે આપણે કર્યું અને ખાસ તો એણે જાડેજાભાઈ બાપુની અને ભાસ્કરભાઈની ઊંઘ ઉડાડી દીધી સપનામાં આવતા એમ કહેતા એટલું બધું કામ સોંપે આ કરો 5 મિનિટ હમણાં જ આવો એમ કહી દઈએ તડકો હોય કે વરસાદ હોય કામ ન પતી તેમ ઘરે નહીં જવા દો મેં કીધું આપણે વખતે આવું જ નથી પ્રમુખ એટલે એવી સિનિયર સિટીઝનની આપણે ઘણા બધા ફંક્શન કર્યા પણ હમણાં થોડું સ્થગિત ગરમી સાથે સ્થગિત છે પણ ફરીથી પ્રોગ્રામ શરૂ કરશું ભાસ્કરભાઈએ રાજીનામું આપ્યું છે પણ નથી આપ્યું એમ માનીને આપણે હાલીએ છીએ અને કામગીરી ચાલુ રાખશે અને સારા ફંક્શન કરીએ પહેલાં જેમ આજે તો આપણી હેટ્રિક ઓફર 22 તારીખે રાજુભાઈ પ્રોગ્રામ કર્યો 23 તારીખે ધનેન્દ્ર ધૂણા 24 તારીખે આજે આવતીકાલે પાછો આમનું છે ભરતભાઈ મણિયારભાઈ નરેન્દ્રભાઈ મંગળવાર અને પાછું જોવા જેવું છે કે વસાભાઈ આવે કેટલા નવા ચહેરા આવ્યા ધીરેન મહેતા આવ્યા ભાસ્કર જોશી આવ્યા બીજા ઘણા બધા ઓલા અમુભાઈ અટારા કોઈ આવે ને આજે આવી ગયા એમ ઘણા બધા ચહેરા નવા આવ્યા છે હમેશભાઈ કરતા રહ્યો હાલો બાજુમાં એના સાધુભાઈ જોરદાર ઉભા છે જોઈ લો તમે બધા છો એમાં ક્યાં કાંઈ ઘટે નથી અમારા આઈએસ ઓફિસર કહેતા કે શેર બજારમાં કે લોકો મજૂરી કરે ત્યારે 100 રૂપિયા મળે જ્યારે આ જૈન લોકો કે કોમ્પ્યુટરમાં કરે અને 5-10 હજાર કમાઈ લે ભાઈ શેર બજારમાં એક્સપર્ટ છે વચ્ચે તો એ ટીપ મૂકતા પણ હમણાં ટીપ મૂકતા નથી એની બેસ્ટ ઓફ લક મારે તો કાંઈ ખાસ બોલવાનું નથી તો કહી દઉં કે જે વસાભાઈ અહીંયા આવ્યા પછી અહીંયા તો પહેલાં આપણે 40+ ચાપ હતી પણ વસાભાઈ આવ્યા પછી નાસ્તા ક્લબ નામ પડ્યું બસ कुछ मीठा हो जाए હા દિયો હિમેશભાઈ વસા ઇન્વેસ્ટમેન્ટનું કરે છે અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે કેટલા જણા 65 આ તો 40 વર્ષના 25 વર્ષના નવયુવાન છે ખૂબ ખૂબ જીઓ સાંસદ સચિવ હેપી બર્થડે થેન્ક યુ એક મિનિટ હું 40+ માં આવ્યો ને ત્યારે મારે સૌથી પહેલો પરિચય અને સૌથી નજીક ગયો હું તો સાધુ રાખો હાલો હું પ્રસાદી દેવી છે એ પછી દેજો ઉભા રહી જાઓ પછી મીઠા હો જાય વાળા આવો બેસ્ટ વિશેસ ઓફ ધ ડે ખૂબ ખૂબ અભિનંદન નીચે ધ્યાન રાખજો નીચેનું નો લે હા ના જઈ દિયો ભૂલાઈ ગયું આ બે શું કામ આપવામાં આવે છે ઘરે પાછી આપ્યો અને એનો ફોટો મોકલવો પડશે એને અહીંયા નથી કરવા હવે દઈ દઉં છેલ્લે આવે ઈ છેલ્લે એટલે ખિસ્સામાં દઈ દેજો ચોકલેટ દેવી હોય દઈ આવો ચોકલેટ દેવી હોય દઈ આવો હાલો દઈ આવો ના દઈ દે વાંધો
અરે વાહ, પાસુભાઈ. એક જ દીધો. હવે ઘરે બાજવાનું ચોકલેટ દેવામાં બાકી હોય આવી જાઓ. હવે સાંભળો, જો મારે વસાભાઈ માટે 3 લાઈન કેવી છે. જે બીજાને વશ કરે એમનો વસા, જે બીજાને વશ કરીને વસી જાય એ વસા, અને જે નવું નવું વસાવે એ વસા. હાલો આવો ખજાનચી સાહેબ, બની રે ખજાના. હાલો ક્યાંથી બાકી છે? હજી બાકી છે સાહેબ. આવો આવો. અહીંથી બાકી છે ને. હાલો હાલો તમે શાંતિ રાખો ને, બીજાને ખૂબ ખૂબ શુભેચ્છા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ભાઈ વસાભાઈના જન્મદિવસને ખૂબ ખૂબ મુબારકબાદી. અને વસાભાઈ પોતે ધુરંધર છે. વસા સાહેબને હેપી બર્થડે. ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. શુભેચ્છા. આદરણીય વસાભાઈ, કોઈ પણ ફિલ્મ શરૂ કરવી હોય ને ત્યારે એક્ટરોના ને એના તો બધાના ઘણાના નામ ને બધું હાલતું હોય, પણ એક્ટરોને સ્પેશિયલી ગાઈડન્સ દેવા માટે ડિરેક્ટરનું જ કામ હોય. સિનિયર સિટીઝનની ફિલ્મમાં એક નવો ડિરેક્ટર તરીકે વસાભાઈને મારે ખૂબ ખૂબ અભિનંદન. મેની મેની હેપી ખૂબ ખૂબ જીઓ અને ખૂબ ખૂબ નવા કામ. ઓલ ધ બેસ્ટ. હાલો वसाभाई आप जियो हजारों साल, हर साल की उम्र हो 50,000. વસાભાઈ, આજના 66માં જન્મદિવસના આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. 40+ માટે અને સિનિયર સિટીઝન અને 40+માં આવતા રહ્યો, જેનાથી તમારી તંદુરસ્તી રહીએ. આના પહેલાં મેં વાત કરી હતી કે અહીંયા આપણે આવીએ, આટલી સરસ ગ્રુપની અંદર કસરત કરીએ એટલે આપણા શરીરમાં સારામાં સારા હોર્મોન્સનો સ્ત્રાવ થાય, તો ઓટોમેટિક આપણા શરીરની અંદર એકદમ ગ્લો આવી જાય. એ આ કસરતનું અને ભેગું થવાનું મહત્ત્વ છે. બીજા નંબરમાં આપણે બધાએ હેલ્ધી હસો, હસાવો અને હસી નાખો, આ રીતના મૂળ મંત્રથી આપણે કસરત કરીએ છીએ. તમે સિનિયર સિટીઝનના જે આ ધરોહર હાથમાં લીધી અને આટલા પ્રગતિના પંથે પહોંચ્યા, તો પરમાત્મા હજુ તમને આટલું આનાથી વિશેષ કાર્ય કરવાનું બળ આપે અને તમારી તંદુરસ્તી સારી રહે એવી પ્રાર્થના. હેપી બર્થડે. વસાભાઈ, જન્મદિવસની શુભકામના સાથે તમે આજે છે ને આ બધાને આજે નાસ્તો તો બધા કરાવે છે, પણ આજે તમે નાસ્તામાં નવી ડીશ લઈ આવ્યા અને બધાને ખવડાવશો તો ખાતા રહ્યો ને ખવડાવતા. મોરબીનું પ્રખ્યાત મોરબીનું પ્રખ્યાત મોરબીનું. નાસ્તો રજૂ કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. બાકી તો કાંઈ કેવું નથી. કહેવાનું હાલો. સપનામાં બહુ આવે. વસા પોતાનો પ્રતિભાવ આપશે. હા, બસ બસ. ચાલો. મિત્રો આપ સૌ મિત્રો તો ઘણા હતા, પણ અહીંયા આવ્યા પછી મારી આગળ લગભગ બીજા નવા 500 મિત્રો મળેલા. રોજના 2 મિત્રોને મળવા જાઉં તોય દિવસ ઘટે, એટલા બધા મિત્રોનો સર્કલ થઈ ગયો છે. અને આપ સૌએ જે મને પ્રેમ આપ્યો, લાગણી આપી, સહન કર્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ જય. હાલો કાંઈ હું તો આવી જાય. હાલો એક 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 લાઈનમાં. 1 by 1. હાલો ઉરે. હાલો હાલો નીકળતા જાઓ. હા મોરબી આપણે ખાસ યાદ રહીએ એના માટે જે મોરબીની વસ્તુ લેવાય છે ઈ. બરાબર. એના ખાલી એના સસરાના ગામની છે. હા અમારા મિત્રોમાંના એક પરમ મિત્ર. હાલો જલ્દી હાલો.
આયાના કાર્યકર એવા ચંદુલાલ ચૌહાણ વિવેક સતમ શરદ જન્મદિનમ શુભમ શુભમ. ભાઈ જે ગુલદસ્તો દીધો છે એ એને બતાડીને એને ફોટો પાડીને ગ્રુપમાં મૂકવાનો છે હો. All the best. દિલાક છે બાર ગામ જાય આવો મિત્ર બાપુ બે ધીરે ભલે ભલે હલો હંમેશા હસાવતા રહો. હેપી બર્થડે. અને આ જનને ખુદ વરાયા તેડવા આવ્યા હતા હો ભાઈ. વાહ. આવી ગયા છે હા ના ના અમારા પ્રમુખ સાહેબ ઉભારી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઢગલા પણ શુભેચ્છાઓ. ના આપણે નથી ઉતરી ભાઈ હું તો લઈ લઈશ ને ના ના આવી જશે મારે તો હું સેલ્ફી લઈ લઈશ સાધુરામને બોલાવી લ્યો તો કાજીભાઈ બેસે કાજીભાઈ તો બેઠા છે કાજીભાઈ તો બેઠા છે ટ્રાફિક જામની સમસ્યા છે હાલો હાલો ઉતારો ઉતારો અહીંથી ફોટો પડશે હું વિડીયો ચાલુ હેલો બાપુ બધાને આનંદમાં પછી કરશું પછી હા પછી ઉભા રહેજો ધીરેનભાઈ આવો આવો ને હેલો ઢોકળેલો બીજો રાઉન્ડ પછી લેવાનો તો પેલા બધા આવી જાય ને